રોજ 5 મિનિટ આકાશ સામે જોવું, મન મોટું થઈ જશે. આપણને તો આકાશ સામે જોવાનો ટાઈમ નથી હોતો. મન મોટું કરવાનું હોય ને તેની કસરત છે. રોજ આકાશ સામે એની વિરાટતાને જોશો ને પરમાત્માની, તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. એની વ્યાપકતાનું ભાન થશે ને તો પોતાની સીમિતતાનું ભાન આપમેળે થઈ જશે. એટલે ભગવાને આખું બ્રહ્માંડ બનાવ્યું, આખી પૃથ્વી આપી. આપણે પૃથ્વીના ખંડો કર્યા, ખંડોના દેશ કર્યા, દેશના રાજ્યો કર્યા, રાજ્યોના શહેરો કર્યા, શહેરોમાં સોસાયટી એરિયા કર્યા, એરિયામાં સોસાયટી કરી, સોસાયટીમાં મકાન કર્યું, મકાનમાં મારો રૂમ, મારા રૂમમાં બધા બંધનો છે. અને એટલા માટે જ ઘણી વાર બંધાયેલી હોડીને ગમે તેટલા હલેસા મારો ને આગળ ન વધી શકે. એમ ઘણાના જીવન એવા હોય છે. ઘણાને એવું હોય જૂનું એ જ સારું, અમારા સમયમાં તો આમ થતું, પણ હવે સમય ગયો, હવે ટાઈમ નથી. ઘણાને એવું હોય યુવાનોને કે નવું જ બધું સારું. બંનેનું મિશ્રણ કરી અને દરેકની ઉત્તમતા અને સુંદરતા લઈ અને માણસે ચાલતા શીખવું જોઈએ. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને, એ લાકડીને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર તરફ જ જાય, ભલે લાકડી ઊંધી કરે. સંજોગો ભલે નબળા થાય, વિચારો તો ઊંચા જ રાખવા. સંજોગો આપણા હાથમાં નથી, ક્યારેક એવા નબળા ઉત્તમ સંજોગો આવે, પણ સંજોગો ભલે, કારણ કે નબળા સમયમાં ઉત્તમ વિચારો જ શ્રેષ્ઠ સહારો હોય છે. સંજોગો નબળા થયા અને વિચારો નબળા કરી દેશો ને તો એ સમય કાઢવો બહુ અઘરો થઈ જશે. એક સેકન્ડ કાઢવી બહુ અઘરી થઈ જશે. પણ જો સારા વિચારો રહ્યા ને, જો અકબર બિરબલની વાર્તામાં આવતું ને કે અકબરે કહ્યું બિરબલને કે કોઈ એક એવું વાક્ય મને કે હું સુખમાં સાંભળું તો મને દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય. ત્યારે બિરબલે કહ્યું ये समय भी चला जाएगा. બસ આ વાક્ય તમે સુખમાં સાંભળો ને તો દુઃખ થાય, અરે જતો રહેશે આવો સારો સમય. અને દુઃખમાં સાંભળો તો સુખ થાય, થોડી વાર છે, હવે આ સમય જતો રહેશે. જીવનના ગણિતો આવા જ છે. આગળ ચંદ્ર પાસે, ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે. સૂર્ય પાસેથી શીખ્યા, દરિયામાંથી પાણી લે છે પણ પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછું સમાજને આપી દે છે. એમ સમાજમાંથી કમાઓ અને પાછું સમાજના ઉત્થાન માટે એને વાપરો. આગળ કબૂતર કબૂતરી બાળકોના બચ્ચાઓના મોહમાં ફસાયા જાળમાં. સમુદ્ર પાસેથી મર્યાદા શીખ્યા. અજગરને ગુરુ બનાવ્યા. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયે સબકે દાતા રામ. કંઈ કરતો નથી તોય ભગવાન એનું પૂરું કરે છે. તો જે પુરુષાર્થ કરે છે ભગવાન ચોક્કસ એનું પૂરું કરવાનો છે. વિશ્વાસ રાખો, ભરોસાથી અજગરનું પૂરું થાય છે. એ માણસ ભરોસો રાખશે ને તો એનું ચોક્કસ પૂરું થશે. પતંગિયાને ગુરુ બનાવ્યા, ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા, મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યો, મત્સ્યને ગુરુ બનાવ્યા, વારાંગનાને ગુરુ બનાવી, ટીટોડીને ગુરુ બનાવ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક ખોળામાં હોય એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? નાનકડું બાળક એના આનંદમાં જ હોય. એમ ભક્તે પણ એક બાળકની જેમ નિર્દોષ રહેવું. તમે ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા મરવા ન દેતા, નહીં તો મેળવેલું જ ભાર બની જશે અને એની નીચે દબાઈ જઈશું. નાનકડા બાળકને ક્યારે તમે દુઃખી જોયો છે? આમ કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં બેઠો હોય ના, સદા આનંદમાં જ હોય. કારણ કે એને ભૂતકાળનો અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. એ વર્તમાનમાં જીવતો હોય અને વર્તમાનમાં જીવે એ જ પ્રસન્ન હોય. તો એમ બાળક, જો આપણે તો ખુશ થવા માટે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા કંઈ થયું, લાવ ને કોઈ પાર્ટી કરીને બધાને ભેગા કરીએ. એટલે ઇવેન્ટ વગર ખુશે ન થઈએ. અને નાનકડું બાળક એમને ખુશ થઈને ફરતું હોય, એને કોઈ ઇવેન્ટની જરૂર ન પડે, એ પ્રસન્ન જ હોય. કારણ કે પોતાના આનંદ નિજાનંદમાં રહે છે. બાળકને ગુરુ બનાવ્યા. કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે કોઈ છોકરાવાળા આવ્યા. એને થયું કે છોકરાવાળા જોવા આવ્યા છે તો એમને કઈ ભોજન કરાવીને મોકલું. અને એટલા માટે અંદર જઈને અનાજ ખાંડવા લાગી. હવે ખાંડવા લાગી એટલે બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે એ અવાજ આવે એટલે છોકરીને એમ થયું કે આ અવાજ બહાર જશે તો આ જોવા આવ્યા છે એમને કેવું લાગશે, આમના ઘરમાં અનાજ એ નથી. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડવા લાગી તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને સ્કૂલમાં શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય.
હવે આને શીખવાડી દઉં, હવે આને દેખાડી દઉં, હવે આને સુધારી દઉં, હવે આને સમજાવી દઉં. ટેન્શનની શરૂઆત બીજો ભેગો થતા જ શરૂ થઈ જાય. એકલતામાં આનંદ છે. જ્યાં બે ભેગા થાય ત્યાં કઈ બગડવાનું શરૂ થાય. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. અને એટલા માટે એકલતામાં શાંતિ છે, એકાંતમાં આનંદ છે. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, કયા ભક્તો શ્રેષ્ઠ છે? જે એકાંતમાં રહે અને જેનો એક કાંત હોય ને એ જ એકાંતને માણી શકે. આમ કુમારિકાને ગુરુ બનાવ્યા, આગળ સર્પને ગુરુ બનાવ્યા. સર્પને તમે જોયો છે? આમ ચાલતો હોય તો કેવો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે. પણ એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. એટલે કહેવાનો અર્થ, બહાર દુનિયાએ આપેલા સન્માન, સત્કાર, પદ, પ્રતિષ્ઠા આ બધાનો ભાર રાખીને ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે જાઓ ત્યારે તો દુનિયાએ આપેલા પદ પ્રતિષ્ઠાને બહાર ઉતારી અને અંદર કેવલ સ્વજન બનીને જાઓ. બહાર તમે ગમે તેટલા સન્માનની હો, પણ ઘરે જાઓ ને ત્યારે સન્માનો ચપ્પલની સાથે બહાર કાઢી અંદર આત્મીય બનીને જજો, સ્વજન બનીને જજો, સંબંધી બનીને જજો. નહીં તો ઘરના સ્વજનોનો પ્રેમ નહીં પામી શકો. નહીં તો ઘણી વાર લોકો એવા નિશાસાય નાખતા, બહાર મારું આટલું બધું માન છે ને ઘરે તમે લોકો નથી. પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. બહાર તો પેલાને કલાક ભેગું રહેવું છે, અમારે તો 24 કલાક ભેગા કાઢવાના છે. મૂળ વાત એ છે, બહાર મળેલી પ્રતિષ્ઠાઓના ભાર રાખી ઘરે નહીં જવું. ઘરે તો એક પિતાએ બનીને જવું, ભાઈ બનીને જવું, પતિ બનીને જવું, પત્ની બનીને, સ્વજન અને સંબંધી બનીને ઘરમાં પ્રવેશ કરો. સમાજનો સન્માનનીય વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ નહીં કરો, નહીં તો ગ્રહનો ને સંબંધોનો આનંદ નહીં માણી શકો. કે ઘરમાં તો બધા આત્મીયજનો હોય, ત્યાં દંભની માણસને જરૂર નથી, ત્યાં તો સહજ બનવાની જરૂર હોય. એટલે બહાર જે ભાષા, જે રીતે વાત કરતા હો, ઘરે કેવા, એટલે ઘરના લોકો ઘણી વાર ફરિયાદ, બહાર કેવું મીઠું મીઠું બોલો છો, બધો ગુસ્સો ઘરે આવીને જ કાઢો છો. ઘરમાં એને નાટક કરવાની જરૂર નથી, એટલે સીધે સીધું કહે છે. બહાર તો એને નાટક કરવું પડે, સારા છું એવું દેખાવું પડે. ઘરનામાં તો બધા સ્વજનો છે. આમ સર્પને ગુરુ બનાવ્યા, કરોળિયાને ગુરુ બનાવ્યો. કરોળિયો જાળ ફેલાવે છે અને સમય થાય, કામ થઈ જાય એટલે સમેટી પણ લે છે. માણસને જાળ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. અને આપણે બધા આજના યુગમાં તો દરેક વ્યક્તિ જાળમાં ફસાયેલો છે. કઈ રીતે? બધા મોબાઈલમાં નેટ ઉપર જ બેઠા હોઈએ છે. હમણાં નેટ ચાલુ છે, હમણાં નેટ પર બેઠો છે, હમણાં નેટના ડેટા કરતા. આપણે બધા નેટ ઉપર નથી હોતા. નેટ એટલે જાળ. બધા જ જાળમાં ફસાયેલા છે. બધા સંતો, કથાકારો, આચાર્યો એમ કહે ને કે જયારે માછલીને પકડવા આવે ને ત્યારે તળાવ હોય ને એમાં જાળ નાખે, અને જેટલી માછલીઓ દૂર ભાગે માછીમારથી, એ બધી જાળમાં ફસાઈ જાય. હોશિયાર માછલી હોય એ દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે ઊભી રહી જાય, અને જે પગ પાસે આવી જાય એ બધી જાળમાં ન ફસાય, અને દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ ભગવાને માયાની જાળ આ સંસારમાં નાખી છે. જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, પણ જેને ચરણ પકડી લીધા એ બધા જ બચી ગયા છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા છે એ બચી ગયા છે, એ જ તરે છે માયાથી. એમ ઈશ્વરના વચન છે, એવા ભગવાનના ગીતામાં વચન